મીઠા અને સણવા જિલ્લા પંચાયતની અંદર ઠાકોર સમાજના ગામડાઓમાંથી કોંગ્રેસને વોટ મળ્યા છે, પરંતુ જેવા જોઈએ એટલા પ્રમાણમાં નથી મળ્યા. ભરતજી પણ મારી સાથે હતા. ભરતજી, આપણે એક જગ્યાએ સ્ટેશન ઉપર હતા અને કોંગ્રેસની રેલી હતી ને આપણે લોકોને પૂછ્યું હતું, તમને ખબર હોય તો બધા લોકો કહેતા હતા કે ગેનીબેન. તેમાં દુકાને પેલા 5 માણસો એવું કહેતા હતા કે ભાઈ આ બધા લોકો આવ્યા છે, એમાંથી એક વ્યક્તિ જ કહેતો હતો સોરી કે આ બધા લોકો આવ્યા છે, પરંતુ આ બધા લોકો ગેનીબેનને મત નહીં આપે, સ્વરૂપજીને આપશે, ખાલી સમાજના નાતે ગેનીબેનને બતાવવા માટે એ રેલીમાં આવ્યા છે. જે જગ્યાએ ચૌધરી સમાજ નથી એ જગ્યાએ આમ પણ માવજીભાઈને મત નથી મળ્યા. જો બધા એવું કહેતા હોય કે માવજીભાઈને અન્ય સમાજના મત મળ્યા તો એ વાત ખોટી છે. આ માવજીભાઈને મત મળ્યા અન્ય સમાજના, પણ 2225 ને વધારે 3000. ગેનીબેન ઉપર ખાસ હતું કે ભાઈ બાબરમાં ગેનીબેન એ લોકો દ્વારા પણ કહેવામાં આવતો કે ભારતીય જનતા પાર્ટીમાં કમસે કમ વધારે 6000 લીડ મળશે. તો કંઈક ને કંઈક ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ગેનીબેનની મહેનતમાં ઉણપ આવી છે. હું જયારે ગ્રાઉન્ડ ઉપર ફરતો હતો ને ત્યારે મને ઘણા બધા લોકોએ કીધું, મને કે મુકુ પણ તમારે ગેનીબેન છે કોંગ્રેસમાં, તો કે ગેનીબેન કોંગ્રેસમાં ક્યાં લડે છે હાલ, પણ ગેનીબેને સીટ લડાઈ, ગુલાબસિંહને ટિકિટ ગેનીબેને આલી. જયારે હું આવું પૂછતા તો કે તો ગેનીબેને અમારો સમાજ જીતે એમાં રાજી હોય. કેવી રીતે મળ્યા તમને ખબર? પરબતભાઈ પટેલ ઢીમા અને તડાવની સીટો ઉપર ગામડે ઘરે ઘરે ફર્યા છે કે મત આપજો, હું આવ્યો છું, મત આપજો, હું આવ્યો છું, મત આપજો. ગેનીબેન એ રીતે ફર્યા હોત તો કાચું તો ક્યાંક કપાયું જ છે. કારણ કે કાચું ન કપાયું હોય તો સાંસદ લેવલના નેતાની હાલત ના હોય. કારણ કે તમે શંકરભાઈને જુઓ, શંકરભાઈનો આટલો વિરોધ થાય છે, આ થાય, તેમ છતાં પણ એ માર્કેટમાં આવ્યા અને 13,000 વોટ લઈ ગયા. તો હવે ચૌધરી સમાજના 40,000 50,000 વોટની અંદરથી પણ જો 13,000 કે 14,000 વોટ શંકરભાઈ લઈ જાય તો ગેનીબેન કેમ ના લઈ શકે 25-26,000 વોટ ઠાકોર સમાજના? જો એ જ સ્ટ્રેટેજીથી એ જ રીતે કામ ઉતરે તો કેમ ના લઈ શકે? પટેલ સમાજ માટે જેવડા શંકરભાઈ છે, ઠાકોર સમાજ માટે એવડા ગેનીબેન છે, અને આજે પણ છે. શંકરભાઈ દ્વારા 15,000 વોટ આમ તેમ લાયા, કારણ કે જે છેલ્લામાં એમણે ભોજર સમાજની મિટિંગ કરી, રબારી સમાજની મિટિંગ કરી, અન્ય સમાજની મિટિંગ કરી, અને એમને રાજપૂત સમાજમાં પણ શંકરભાઈને સારા સંબંધ હોવાથી કંઈક ને કંઈક ભરતસિંહને પણ પ્રચારમાં મૂકવામાં આવ્યા. તો શંકરભાઈના લીધે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હોય તો જે પરબતભાઈ એમાંના ચારિયાના પૂર્વ સાંસદ, એમને કારણ કે રાજકારણને કીડો કહેવામાં આવે છે, છેલ્લા 30 વર્ષથી વાવ થરાદમાં એમને ખબર હોય કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે. વાવની ઇલેક્શનમાં 2017માં શંકરભાઈ 17,000ની લીડ લઈને આવ્યા હતા. તો ગુલાબસિંહ તો 13,000ની લીડ લઈને આવ્યા હતા અને 2,000 હારી ગયા. શંકરભાઈ 17,000ની લીડ લઈને આવ્યા હતા બાબરસિંહ જીવતીને. જેવા મીઠા અને સણવા જિલ્લા પંચાયતમાં બેઠા તો 17મા રાઉન્ડે શંકરભાઈ જતા રહ્યા હતા બૂથ મથક છોડી. લોકસભામાં ભાષણો દેખ્યા, એવું કોઈ ભડકાઉ ભાષણ પણ નથી આપ્યું કે લોકો આકર્ષિત થાય. અને વાત રહી ગેનીબેને પણ ત્યાર પછી કોઈ એવું ભાષણ નથી આપ્યું કે ભાઈ મારો ભાઈ ગુલાબભાઈ, મારો નાનો ભાઈ ગુલાબભાઈ, જે આ લોકસભામાં ખાસ કરીને ભાષણો જોવા મળતા હતા. ગેનીબેન જે સાંસદમાં જીત્યા ત્યારે 2 લાખ 2.5 લાખ વોટ ઠાકોર સમાજને મળ્યા, તો 4.5 લાખ વોટ બીજી સમાજના મળ્યા. હવે બીજી સમાજમાં એક શંકા ઉત્પન્ન થઈ ગઈ કે આ લોકોને મત આપીએ, પણ જયારે આપણો વારો આવે ત્યારે એ સમાજ નથી આપતી. મતલબ ગેનીબેન માટે કરીને ગુલાબસિંહ ખૂબ બધો વિરોધ કરતા હતા, ડેરીઓની કરતા હતા, ત્યારબાદ બેંકોનો, શંકરભાઈનો. તો એ જે ગેનીબેન માટે કરીને કરતા હતા, ગેનીબેન કરતા હતા એમને વાંધો ના આવે. ગેનીબેન આજે કરે તો વાંધો ના આવે. કેમ કે ગેનીબેનનો સમાજ મોટો, તો ગેનીબેનને વાંધો ના આવે. પરંતુ ગુલાબસિંહ એમની હાથે રહીને કરતા હતા તો ગુલાબસિંહને એવી આશા હશે ને કે ચલો આપણે આમનો વિરોધ કરીએ, ચૌધરીઓનો તો છોડો, એ તો નહીં સાથ આપે, પણ આપણને ઠાકોર સમાજનો સાથ મળશે એવી આશા તો એમને હોય જ. પરંતુ એ આશા ઉપર પણ ઠાકોર સમાજે જયારે એમનો વારો આવ્યો ત્યારે ઠાકોર સમાજે એવું વિચાર્યું કે ગેનીબેન માટે કરીને શંકરભાઈથી દુશ્મની લીધી, ઘણી બધી દુશ્મની કરી, લાવો હવે આપણે ગુલાબસિંહને સાથ આપીએ. ના આપ્યો. તો જયારે સમાજવાળી વાત આવે છે ત્યારે આ જાતિવાદ એટલો હાવી થઈ જાય છે કે પછી આ બધાને આ નુકસાન ભોગવવું પડતું હોય. નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ આપણે જે ચર્ચા કરતા હતા તેમાં થોડું કાચું કપાયું છે. ચર્ચામાં તેવું હતું કે વાવ અને સુઈગામ સુધી બધું બરોબર રહેશે, પરંતુ ભાભરનું કોઈએ ધાર્યું નહોતું તેવું પરિણામ સામે આવ્યું છે. અત્યારે વાત એ છે કે ગેનીબેન ઠાકોરની સામે સવાલો થઈ રહ્યા છે. અત્યારના વાત એ છે કે સ્વરૂપજી ઠાકોર જીત્યા, તેમાં ઠાકોર સમાજનો સિંહ ફાળો છે. તો હવે એ પણ વાત જાણી લઈએ કે પત્રકારો સાથે જે આપણે ચર્ચા કરી હતી, જે કહેતા હતા કે કોંગ્રેસ જીતી શકે છે ને 10,000 આજુબાજુની લીડ રહી શકે છે. તો એમની પાસેથી જાણીએ કે તેમના ગણિતમાં ભૂલ ક્યાં પડી, ને આ ગણિતમાં જ ભૂલ પડી છે કે પછી કોઈ વ્યક્તિ, કોઈ નેતાઓ ઉપર સવાલ થઈ રહ્યા છે. આ તમામ બાબતે જાણીશું. આપણી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર દિલુ ચૌધરી અને ત્યાંના સ્થાનિક પત્રકાર ભરતસિંહ રાજ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ દિલુ, આપની પાસે આવી રહ્યો છું કે
આપણે ચર્ચા કરતા હતા, છેલ્લા લાંબા સમયથી એક જ ચર્ચા ચાલતી હતી ને ઓવરઓલ તો તમે એ પણ કીધું હતું કે વાવ અને સુઈગામમાં કોંગ્રેસ લીડ લેશે, લીધી. ભાભરમાં ભાજપ લીડ લેશે, લીધી. તો છતાં આમ છતાં પણ કોંગ્રેસ હારી ગઈ. કઈ રીતે? જો એક તો ત્રિપાખીયો જંગ હતો, એટલે જે હું વારંવાર કહી રહ્યો હતો કે કોંગ્રેસ જીતશે તો લીડથી જીતશે અને કદાચ ભાજપ જીતશે તો નજીવી લીડથી જીતશે. તો એનું કારણ શું હતું કે ત્રિપાખીયા જંગની અંદર અંદાજ તમને રહે નહીં કે કઈ પાર્ટીના કેટલા બધા મત કોણ લઈ જશે અને ગેમ પલટાઈ જશે. તો જે માવજીભાઈ હતા એ ધાર્યા કરતી ઓછા મત લઈ ગયા. જેમ કે બધા જ મીડિયાવાળા એટલું તો કહી જ રહ્યા હતા કે માવજીભાઈ 35,000 મત લઈ જશે, પરંતુ માવજીભાઈ મત લઈ ગયા 27,000. તો જે 8,000 ઓછા મત મળ્યા એ ભાજપના જ મળ્યા. જો હજી 8,000 વધારી દીધા હોત મત તો એ ભાજપના કપોત, અને જો ભાજપના 8,000 મત હજી બીજા કપાત થોત તો ભાજપ હારી જોત. જેનું હું તમને કારણ કહું કે બુથના ઓકડા આવે, અને બુથના ઓકડાની અંદર જે જોયું ને તો માવજીભાઈને મુખ્યત્વે જે મત મળ્યા છે ચૌધરી સમાજના ગામડાઓમાંથી ચૌધરીઓના જ મળ્યા છે. બીજા બધા લોકોના ગામડાઓમાંથી કોઈ 10 વોટ, 15 વોટ, 12 વોટ એવી રીતે જ બુથ ખુલ્યા છે, અને જે ચૌધરી સમાજના ગામડાઓમાંથી જ માવજીભાઈને વોટ મળ્યા. એટલે તમે વિચાર કરો કે બીજેપીની લીડને એમને ડેમેજ કરી છે. માડકાની અંદર કરી, ગુનીની અંદર કરી, હર્ષદની અંદર કરી, ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં બીજેપીને પંપર લીડ મળતી, એ લીડ તોડી નાખીને 16 જગ્યાએ તો એરિયા આગળ રહ્યા. એટલે મતલબ કે 16 બૂથો ઉપર તો એમનું મુખ્યત્વે પ્રભુત્વ રહ્યું. બીજા ઘણા બધા બૂથો ઉપર એવો બીજા નંબરે રહ્યા. તો જે આ માવજીભાઈ જે લીડ લઈ ગયા એ લીડની અંદર થોડી ઓછી લઈ ગયા, થોડી વધારે લીડ લઈ ગયા હોત તો કોંગ્રેસ જીતી જોત. એક અંદાજો એ ખોટો પડ્યો બધા પત્રકારોનો કે જે અમે એવું માન્યું હતું કે 35,000 તો લઈ જ જશે. ભલે મીડિયાના માધ્યમથી અમે 50,000 કહેતા હતા, પરંતુ 35,000 નેચે તો કોઈ પણ મીડિયા વાળો માનતું ન હતું. બીજું કાચું એ જગ્યાએ કપાયું કે જે મીઠા અને સળવા જિલ્લા પંચાયત છે, જો સિટીની લીડ તો દર વખતે ભાજપને મળતી, પરંતુ આ વખતે ભાજપને થોડી વધારે મળી છે. તો એનું પણ કારણ છે, કારણ કે ભાભરની અંદર ઠાકોર સમાજ પણ છે, અને ઠાકોર સમાજના લગભગ 2,000 થી 2,500 થી 2,800 મત છે. તો એ મત આ વખતે ભાજપને થોડા ઘણા મળ્યા હોય તો એના હિસાબે લીડ વધી ગઈ હોય. પરંતુ મીઠા અને સળવા જિલ્લા પંચાયતની અંદર ઠાકોર સમાજના ગામડાઓમાંથી કોંગ્રેસને વોટ મળ્યા છે, પરંતુ જેવા જોઈએ એટલા પ્રમાણમાં નથી મળ્યા. જેમ કે જે અસાણા, જે અબાળા, જે બધી વાતચીત થતી હતી કે જે 50% પ્લસ રહેશે, જેમાં એની અંદર કોઈ જગ્યાએ 30%, કોઈ જગ્યાએ 33%, કોઈ જગ્યાએ 20%, કોઈ જગ્યાએ 15%, એ જે રેશિયો છે ને એ નીચો ને નીચો જતો રહ્યો. તો એવું માની શકાય કે ઠાકોર સમાજની એકતા એટલે કે સ્વરૂપજી સાથે રહેવાનું જે એમનું ગણિત હતું એ ગણિતમાં એ રહ્યા. ગેનીબેન સાથે જે લોકો વાતો કરી રહ્યા હતા કે અમે ગેનીબેન સાંસદ છે તો એમની સાથે પણ રહીશું, એમની સીટ છે તો રહેશું, એ પ્રમાણે ઠાકોર સમાજ એમની સાથે ન રહ્યો. તો વોટ પેટર્નની અંદર બે જ સમાજોની અંદર થાપ ખવરાઈ. એક ચૌધરી સમાજમાં થાપ ખાઈ ગયા અને એક ઠાકોર સમાજની અંદર થાપ ખાઈ ગયા. અને વારંવાર અમે ચૌધરી સમાજ ને ઠાકોર સમાજની વાતચીત કરતા હતા ત્યારે લોકો એ જ કહેતા હતા કે તમે આ જ સમાજે જઈને કેમ અટકો છો, આ જ સમાજે જઈને કેમ અટકો, બીજી પણ સમાજો છે, બીજી પણ સમાજો છે. પણ હું વારંવાર કહેતો હતો કે બીજી સમાજોનું મહત્વ એટલું બધું નથી. એનું કારણ એ છે કારણ કે આ બે સમાજ જ અહીંયા લગભગ એક સમાજ 85,000 ને બીજી સમાજ 50,000, એટલે કે બંને સમાજના મત અહીંયા 1,35,000 છે, 1,30,000 છે. એટલે સૌથી વધારે મહત્વ આ બંને સમાજોનું એટલે હતું, કારણ કે આમાં જે ચડાવ ઉતાર આવે એના પ્રમાણે રાજકીય સમીકરણ બદલાવાનું હતું. બાકી તો બીજી જે નાની નાની સમાજો હતી તો બધી પોતપોતાની રીતે જેમ મતદાન કરવાનું હતું એમ કર્યું હતું. તો જે થાપ ખાઈ ગયા એ અમે ખાલી બે જ જગ્યાએ ખાઈ ગયા. ભાભર સિટીનું પણ ચલો એક્સપેક્ટેશન હતું. અમે ખાલી મીઠા જિલ્લા પંચાયત અને સળવા જિલ્લા પંચાયતની અંદર થાપ ખાઈ ગયા. અમે એ જગ્યાએ ફર્યા હતા, ગ્રાઉન્ડ ઉપર ફર્યા હતા, પરંતુ એ ટાઈમે લોકો ગેનીબેન કહેતા હતા, અને જે કહેતા હતા એ પ્રમાણે ન થયું. તો એની અંદર ક્યાંક અમે થાપ ખાઈ ગયા. અને ભરતજી પણ મારી સાથે હતા. ભરતજી આપણે એક જગ્યાએ સ્ટેશન ઉપર હતા અને કોંગ્રેસની રેલી હતી ને આપણે લોકોને પૂછ્યું હતું, તમને ખબર હોય તો બધા લોકો કહેતા હતા કે ગેનીબેન. તેમાં દુકાને પહેલા 5 માણસો એવું કહેતા હતા કે ભાઈ આ બધા લોકો આવ્યા છે, એમાંથી એક વ્યક્તિ જ કહેતો હતો સોરી કે આ બધા લોકો આવ્યા છે પરંતુ આ બધા લોકો ગેનીબેનને મત નહીં આપે, સ્વરૂપજીને આપશે, ખાલી સમાજના નાતે ગેનીબેનને બતાવવા માટે એ રેલીમાં આવ્યા છે. પણ અમે એ વાતને ઇગ્નોર એટલા માટે કરી કારણ કે 24 લોકો જયારે કોઈ એક વાત કહેતા હોય અને કોઈ 25મું એનાથી ઉલટું કહેતું હોય તો આપણે મેજોરિટી તરફ જતા હોઈએ છીએ અને મેજોરિટીને માની લેતા હોય. પરંતુ એ સત્ય કહી રહ્યા હતા એવું થયું છે આ બાજુના ગામડાઓની અંદર. અને જે કળવામાં અમે નિષ્ફળ રહ્યા અને એના જ કારણે ક્યાંક આ એક્ઝિટ પોલ ને એક્ઝિટ કળવાની અંદર પાતળી સરસાઈએ જે હારજીત થઈ, આમ તો આ હારજીત જ ના કહેવાય, આ કિસ્મતની બાજી કહેવાય.
પરંતુ હવે કિસ્મતની બાજી જેના કિસ્મતમાં હતી લઈ ગયું, તો એની અંદર જે કહેવામાં નિષ્ફળ રહ્યા મોટા ભાગના પત્રકારો, એ ક્યાંક આ બે સમાજોમાંથી થોડું ઘણું છેતરાવાનું થયું. જી દિલુ, આપને એ પણ સવાલ કહી દઉં કે સાથે છે ને કેટલાય ગામડાઓ તેવા છે કે ત્યાં માવજીભાઈને એક પણ મત નથી મળ્યો, જેમાં ગાગુણ છે, વાવડી છે, અબાળા છે, અબાસણા 3 છે, અબાસણા 1 છે, દેવપુરા છે, પછી દેવપુરા સુઈગામ છે, પછી ડેડાવા છે, ખીમાણા પાદર છે અને વાવ છે. આ એટલે ખાલી 10 થી 50 વચ્ચે હોય, 10 થી 99 એટલે 2 ડિજિટ માં હોય તેવા પણ ઘણા ગામડાઓ છે, ને તેવા ગામડાઓ કોંગ્રેસના પણ ઘણા છે કે કોંગ્રેસને ત્યાં 30 જ મત મળ્યા હોય ને. પણ આ આશ્ચર્યજનક બાબત છે કે એવા 9 જેટલા ગામડાઓ કે જ્યાં માવજીભાઈને એક પણ મત નથી મળ્યો. એટલે 9 જેવા ગામડાઓ જે છે જ્યાં માવજીભાઈને એક પણ મત નહીં મળ્યું, એ તમે ગામડાઓ ચેક કરી લો, એમાં ચૌધરી સમાજ બિલકુલ નહીં. જે જગ્યાએ ચૌધરી સમાજ નથી એ જગ્યાએ આમ પણ માવજીભાઈને મત નથી મળ્યા. જો બધા એવું કહેતા હોય કે માવજીભાઈને અન્ય સમાજના મત મળ્યા, તો એ વાત ખોટી છે. આ માવજીભાઈને મત મળ્યા અન્ય સમાજના, પણ 2200 ને વધારે 3000, 27,000 અંદરથી 24,000 જે મત મળ્યા એ તો ચૌધરી સમાજના જ મળ્યા છે. પરંતુ જે ચૌધરી સમાજના મત પણ ખાલી જો માવજીભાઈ એકલા બધા લઈ ગયા તો પણ એ આંકડો 35,000 સુધી પહોંચી શકતો હતો. કારણ કે ચૌધરી સમાજનું લગભગ ત્યાં 38,000 39,000 નું મતદાન થયું છે. તો એના લીધે જે ચૌધરી સમાજના વોટ 13,000 14,000 એ ભાજપ તરફ ગયા, તો ભાજપને એ તો સીધો ફાયદો થયો છે. અને એ ફાયદો સૌપુરાની મિટિંગથી શંકરભાઈએ કરાવ્યો. અને શંકરભાઈની વાતમાં કેમ લોકો આવ્યા, તો એનું પણ કારણ હતું કે ચૌધરી સમાજના લોકો રે શંકરભાઈની વાતમાં આવ્યા કે કદાચ માવજીભાઈ નહીં જીતી શકે, આપણે માવજીભાઈ તરફ જઈશું તો આપણે ભાજપને પણ ખોઈ દઈશું, અને માવજીભાઈને તો આપણે ખોવાના છે. એટલે એ લોકો એમ વિચારીને રહ્યા કે શંકરભાઈને એમની સાથે રહેવા દો, કદાચ આમાંથી શંકરભાઈનું રાજકારણ પતી દેશે. તો એ રીતે જે વિચારથી જે રહ્યા લોકો ભાજપ સાથે, તો એ રીતે રહ્યા. બાકી જે સમાજવાળી વાતચીત આવી એની અંદર મતલબ કે 13,000 એ ગયા હોય ને 24,000 બીજા પણ મળ્યા હોય, તો કહેવાનો મતલબ 60-65% સમાજ તો માવજીભાઈ સાથે રહ્યો જ છે. એવું નથી કે ચૌધરી સમાજ માવજીભાઈ સાથે નથી રહ્યો, પરંતુ ગેનીબેન ને પણ વોટ તો કોંગ્રેસમાં ઠાકોર સમાજના અપાવ્યા છે. નહીં અપાવ્યા એવું નહીં, ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાંથી ગેનીબેન વોટ અપાવવામાં સફળ રહ્યા છે. કોઈ ગામડાઓમાં 40% વોટ પણ આવે. પરંતુ જે રેશિયો હતો 40-35 નો, એ રેશિયો અમુક ગામડાઓમાં ન ચાલ્યું. અમુક ગામડાઓમાં ગેનીબેન ને 10-15% ઠાકોર સમાજના વોટે ભાજપને મળ્યા, અને જેના લીધે રેશિયો નીચે આવી અને લગભગ 20 થી 22 અથવા તો વધારેમાં વધારે 23-24-25% જતા અટકી ગયો. તો જે 35-40% જે ધારણા હતી, ત્યારબાદ ચૌધરીઓના જે થોડા ઘણા વોટ હજી પણ અપક્ષમાં જવાની ધારણા હતી, એ ન જવાથી આખી ગેમ પલટાઈ ગઈ. અને જો તમે વિચાર કરો કે જો 10,000 વોટ હજી 35,000, 27 એવા 35,000 વોટ હજી લઈ ગયા હોત માવજીભાઈ, એટલે કે હજી 8,000 વોટ વધારે લઈ ગયા હોત, તો એ કોના લઈ જોત? ભાજપના લઈ જોત. તો પછી સ્વરૂપજીના 8,000 વોટ માઇનસ કરો તો આમ પણ 8-9,000 થી ગુલાબસિંહ જીતી જાય. અને ગેનીબેન થોડા વધારે સક્સેસ રહ્યા હોત 5-10% ની, તો 5-7,000 વોટ બીજા વધી જોત, તો ગુલાબસિંહ આમે 15,000 મતે જીતતા હતા. કારણ કે ગેમ એવી રીતની ફિટ થઈને બેઠી હતી. ખાલી જે આગા પાછું થયું એ થોડું વિચારોની અંદર થયું, થોડું લોકો બંધમાં રમ્યા, થોડું લોકો ખુલ્લીને ન બોલ્યા, એમાં જે આગા પાછું થઈ ગયું. ચૌધરી સમાજ પણ ખુલ્લીને નથી બોલ્યો અને ઠાકોર સમાજ પણ ખુલ્લીને નથી બોલ્યો. છેતરાવાનું અહીંયા થયું. કોઈ પણ પત્રકારને ગમે એટલા પણ એક્ઝિટ પોલ કર્યા, કેટલું પણ કર્યું, પરંતુ જ્યાર સુધી માણસો સાચું નથી બોલતા કેમેરાની સામે કે તમારે પછી જયારે એમના જોડે, તો પછી થોડી ઘણી બાબતમાં છેતરાવાનું થાય છે. બાકી બીજી બધી ઓલ ઓવર વાવની અંદર કોંગ્રેસ પ્લસ રહ્યું, તો એની અંદર કોઈ ખોટું નથી પડ્યું. કારણ કે બધું એમાં બધા પત્રકારો સાચા પડ્યા. કારણ કે 6 જિલ્લા પંચાયતની અંદર થોડું ઘણું કરતા કોંગ્રેસની સ્થિતિ સારી રહીને પ્લસ રહ્યું. ખાલી 2 જિલ્લા પંચાયત, મીઠા જિલ્લા પંચાયત અને સડવા જિલ્લા પંચાયત, ત્યાં ઠાકોર સમાજના 48,000 મત છે, ત્યાં જતા થોડું ડેમેજ કંટ્રોલ ન થયું અને એના કારણે હારનો સામનો કરવો પડ્યો. જી દિલુ. ભરતસિંહ, આપણે વાત કરતા હતા, તમે કહેતા હતા કે કોંગ્રેસ 5,000 ની લીડ સાથે જીતશે. તમારું ગણિત ક્યાં ખોટું પડ્યું એ જાણવું છે. બીજી વાત એ છે કે તમને લાગે છે કે સુઈગામથી લીડ ઓછી લીધી છે? જી ચોક્કસથી આપણે પહેલેથી જ કહેતા હતા કે વાવમાં 10,000 પ્લસ અને સુઈગામમાં 7,000 આસપાસની, એટલે કે કુલ 17,000 ની લીડ મળશે. તેમાં પણ આપણે કંઈક વાવમાં તો ચોક્કસ 10,000 પ્લસ મળે છે, સુઈગામમાં કંઈક આપણે ઓછા પડ્યા છે, એટલે 14,000 લીડ હતી ને. પાછળ જે આપણે એવું કહેતા હતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 8,000 આસપાસની લીડ મળશે, પણ કંઈક ને કંઈક હમણાં મારા મિત્ર દિલુભાઈએ કીધું એમ
કોંગ્રેસના નેતાઓનો જે પ્રચારમાં કંઈક ને કંઈક કમી પડી છે, એના લીધે જે ભાભરમાં લીડ ઓછી પડી છે, તેના લીધે કંઈક ને કંઈક કોંગ્રેસને જે આપણે લીડ માનતા હતા એમાં લીડ તૂટી. ભાભરમાં લીડ ઓછું મળવાનું કારણ શું હોઈ શકે, ભરતસિંહ? જે ભાભરમાં લીડ મળવાનું કારણ તો એક તો પ્રથમ આપણે પહેલા પણ કહી ચુક્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ કંઈક ને કંઈક એમની પ્રચારમાં, એમના જે ભાષણોમાં, ઘણા બધા ભાષણો એવા છે કે લોકસભાના ભાષણમાં જે ઘણા આગેવાનોના હતા અને અત્યારે જે વિધાનસભામાં જે એમના ભાષણ હતા એમાં ઘણો બધો ફરક હતો. ઘણા બધા એક શબ્દોમાં પણ પકડવાતી હતી ભાઈ કે મારો ભાઈ અને ફલાણા ભાઈ, એમાં પણ ઘણી બધી ફરક હોય. એમાં પણ ભાષણમાં ફરક પડ્યો છે અને જે પોતાનો જે વિસ્તાર હતો બનાસકાંઠાના ચાલુ સાંસદ જ્ઞાનીબેન ઉપર ખાસ હતું કે ભાઈ ભાભરમાં જ્ઞાનીબેન એ લોકો દ્વારા પણ કહેવામાં આવતું કે ભારતીય જનતા પાર્ટીમાં કમસે કમ વધારે વધારે 5,000-6,000 લીડ મળશે. તો કંઈક ને કંઈક ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેનની મહેનતમાં ઉણપ આવી છે. જી દિલુ, તમે આ ચૂંટણીમાં ભાભરને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો જ્ઞાનીબેન સાંસદ છે, ઠાકોર સમાજમાંથી આવે છે, અને ઠાકોર સમાજમાંથી આવે સાંસદ બન્યા ત્યારે સૌથી વધુ ઠાકોર સમાજ જ ખુશ હતો અને ઠાકોર સમાજ જ્ઞાનીબેનને એટલો પ્રેમ પણ આપતો રહ્યો છે. પણ જ્યારે વિધાનસભાની વાત આવી તો જ્ઞાનીબેનનો સાથ ઠાકોર સમાજે છોડ્યો, સ્વરૂપજીનો હાથ પકડ્યો. હવે ઠાકોર સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને આ પગલું શું ઠાકોર સમાજને નુકસાન પહોંચાડી શકે? જો કોઈ પણ સમાજ જાતિવાદ તો કરતો હોય છે, સમાજના ઉમેદવાર સામે ઉભો હોય અને બીજા સમાજના ઉમેદવાર માટે કોઈ પણ નેતાને વોટ લાવવા એ મુશ્કેલ તો હોય છે. પરંતુ જ્ઞાનીબેનની જે ઇમેજ થઈ હતી આખા બનાસકાંઠાથી લઈને ગુજરાતની અંદર, તો એક સીએમના લેવલના ચહેરો બની ગયા હતા. વાતચીતો એવી થતી હતી, જો 32 જે બોલે ને એ થાય. ધાર્મિક ભાઈ કોંગ્રેસમાં હજી સુધી કેટલા નેતાઓને એવું લાગ્યું છે કે આ સીએમ બનશે એવું ટેગ, પણ જ્ઞાનીબેન ઉપર એવું ટેગ લાગતું હતું કે એક દિવસ કોંગ્રેસમાંથી સીએમ બનશે. આના પહેલું એકવાર હાર્દિક પટેલને લાગ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી સીએમ બનશે, કારણ કે ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ આખી ગુજરાતમાં બહોળી સંખ્યામાં છે, એટલે મુખ્યત્વે આ બે સમાજોના ચાન્સ વધારે રહે છે મુખ્યમંત્રી બનવાના. પરંતુ જે ટેગ એમના ઉપર લાગ્યું, ધારો કે તમે એક વસ્તુ વિચાર કરો કે ભાઈ શંકરભાઈ ચૌધરી ખુલીને સૌ પુરામાં આવ્યા સામે, એમને ખબર હતી કે બગાડ થાય રોજ, તો એ ટાઈમે ચૌધરી સમાજમાં પણ અંદર ખાને એવી ચર્ચા થતી હતી કે માવજીભાઈને ક્યાંક સપોર્ટ કરે છે શંકરભાઈ. અને જો એવી અફવા ફેલાઈ ગઈ હોત આખા સમાજમાં કે ખાલી અફવા કે ભાઈ શંકરભાઈ સપોર્ટ કરે છે માવજીભાઈને, તો હું તમને ગેરંટી આપું જે 13-14 હજાર મત મળ્યા ને ભાજપને એ પણ ન મળ્યા, બધા માવજીભાઈ મળ્યા. તો આમ બી ભાજપની ગેમ થઈ જાય. પરંતુ જે એમને એવો આઈડિયા આવ્યો તો એમને સભા બોલાવીને કીધું કે ભાઈ હું સપોર્ટ નથી કરતો, ડાયરેક્ટ જ ફેસ ટુ ફેસ જ આવી ગયા. જો કે સમાજમાં એના ગહેરા પ્રત્યાઘાત પડ્યા પડે એ તો પડવાના. જો તમે કોઈ પણ રાજકારણ કરવા માટે નીકળ્યા છો તો તમારે ક્યારેક માઇનસ પણ થવું. એવું નથી કે રાજકારણની અંદર તમે હર વખત પ્લસ થાવ. તમે ક્યારેક એવું પગલું પણ તમારે ભરવાનું થાય કે જ્યારે તમારે માઇનસ થવું પડે અને તમારા જ લોકો તમને વધાવતા હોય એ જ લોકો તમને ગાળો બોલતા હોય એટલી હદ સુધી પણ માઇનસ થવું પડે. તો એ ટાઈમે જે સૌપુરાની સભાની લીધે જે શંકરભાઈ સમાજની અંદર માઇનસ થયા, પણ તેમ છતાં તેઓ પાર્ટી માટે કરીને માઇનસ થયા તો એનું ફળ પણ એમને મળ્યું, એ મત પણ લઈ ગયા. પરંતુ જ્ઞાનીબેન ખુલીને ખખડીને એમ સામે કેમ ના આવ્યા? કારણ કે જ્ઞાનીબેનના સમાજના લોકો ક્યાંક અંદર ખાને એવી ચર્ચા કરતા હતા જ્ઞાનીબેને સમાજ હાથે ગયા. જ્ઞાનીબેનને કેવું જોઈએ કે ભાઈ હું નથી સ્વરૂપજી સાથે, એ મારી વિરુદ્ધમાં હતા, હું એમને મત આપવાનું નથી. એક વિડીયો પણ વાયરલ થયો હતો. એ વિડીયોમાં એક મોટી ઉંમરના વ્યક્તિ હતા ઠાકોર સમાજના, એ કહી રહ્યા હતા કે જ્ઞાનીબેને અંદર ખાને કહ્યું છે કે સ્વરૂપજીને મત આપજો. ને વિડીયો મતદાનના દિવસે જ વાયરલ થયો હતો. હા, એટલે અંદર ખાને તો જ્ઞાનીબેન એવું કોઈને કહ્યું ના હોય, કારણ કે જ્ઞાનીબેન પણ સંસદ છે એટલે કોઈ એટલા બુદ્ધિ વગરની વાત તો કોઈ કરે નહીં. પરંતુ લોકોની અંદર આવી અફવા ફેલાણી, કારણ કે આજે એક વ્યક્તિએ જે કીધું વિડીયોના માધ્યમથી, એવું ને એવું તમે નહીં માનો ધાર્મિકભાઈ, હું જયારે ગ્રાઉન્ડ ઉપર ફરતો હતો ને ત્યારે મને ઘણા બધા લોકોએ કીધું, મને કે મુકુ પણ તમારે જ્ઞાનીબેન છે કોંગ્રેસમાં, તો કે જ્ઞાનીબેન કોંગ્રેસમાં ક્યાં લડે છે હાલ, પણ જ્ઞાનીબેને સીટ લડાઈ, ગુલાબસિંહને ટિકિટ જ્ઞાનીબેને આલી. જયારે હું આવું પૂછતા તો કે તો જ્ઞાનીબેને અમારો સમાજ જીતે એમાં રાજી હોય. તો એક જે નેરેટિવ સેટ થાય, કોઈ પણ એક નેરેટિવ સેટ થાય. જેમ કે જો શરૂઆતની અંદર અપક્ષનો માહોલ હતો તો અપક્ષને બીજા નંબરે લાવવાનું એક નેરેટિવ જે સેટ થયું હતું કે ભાઈ બીજા નંબરે આવી ગયું છે, હવે પહેલા નંબરે જશે. તો એક જે નેરેટિવ સેટ થાય એનાથી સામેના લોકોની મતલબ કે મોરાલિટી તૂટતી હોય છે, મેન્ટાલિટી તૂટતી હોય. તો જે એક નેરેટિવ સેટ થઈ ગયું, જેમ કે ચૌધરી સમાજમાં એક નેરેટિવ સેટ થઈ ગયું હતું કે ભાઈ માવજીભાઈને સપોર્ટ કરે શંકરભાઈ, બિલકુલ પ્રચાર કરવા ના આવે તો માવજીભાઈને સપોર્ટ ના કરે. પરંતુ જે
એ નેરેટિવ સેટ થઈ ગયું હતું, તો એ નેરેટિવને તોડવા માટે કરીને શંકરભાઈએ પગલા લીધા ને, એક્શનમાં આવી ગયા ને, બોલ્યા ને, નુકસાન કર્યું ને. ગુલાબસિંહ પણ વચ્ચે ઘણા દિવસ સુધી એક જ વાત કરતા હતા કે ફાઇટ હવે કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ફાઇટ હવે કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, પણ પછી આમાં તો ભાજપે બાજી મારી દીધી. હા, એટલે નેરેટિવ સેટ કરવાનો ટ્રાય હતો, કારણ કે જો અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ફાઇટ તમે વાતચીત કરો એટલે શું થાય, એ વાતચીત કરો એટલે શું થાય, ભાજપની મેન્ટાલિટી તૂટે ને, લોકોનો એ તરફ ઝુકાવ તૂટે કે આ તો ફાઇટ કોંગ્રેસ ને અપક્ષ વચ્ચે છે. ભાજપ તો ક્યાંય ફાઇટમાં જ નથી, પરંતુ ભાજપ તો મતલબ કે પાર્ટી છે એટલે એમની વિચારધારા હોય, એમના ગામડે ગામડે વોટ નીકળે જ, કોંગ્રેસના પણ નીકળે, કારણ કે એ પાર્ટીઓ છે ને બંને રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ છે, એટલે કોઈ પણ પાર્ટીને તમે એટલી પણ ઇગ્નોર ન કરી શકો. પરંતુ ગુલાબસિંહને ખુદ ખબર હતી કે ભાજપ બીજા નંબરે, છતાં પણ એ કહેતા હતા તો એ નેરેટિવ સેટ કરવા માટે કહેતા હોય, તો પછી નેરેટિવ સેટ બધા નેતાઓ કરતા હોય, એમાં કોઈ ગુલાબસિંહની વાત નથી. તો જ્યારે એવું નેરેટિવ સેટ થયું ગ્રાઉન્ડ ઉપર કે ઠાકોર સમાજ એ સ્વરૂપજી હાથે રહેશે, ગેનીબેનને ગમશે, બરોબર, તો ગેનીબેન રાજી હોય, ગેનીબેને અમને કહ્યું છે, આવા બધા ઠાકોર સમાજના લોકો મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી એવું સ્ટેટમેન્ટ આપી આપતા, તો ગેનીબેનને ખુલાસો આપી દેવો તો સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ નહીં, આવું હું કોઈ કહેતી નથી, હું પક્ષની સાથે છું, ઠાકોર સમાજે મારા તરફી જ મતદાન કરવાનું છે, મારો એવો એક ખાલી વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હોત, તો પણ એ ગ્રુપોમાં જત, લોકો સુધી જોત, તો એ અલગ વસ્તુ થાય. તમે સભામાં ભાષણ કરો છો અને ત્યારબાદ તમે ગ્રાઉન્ડ ઉપર જો ભાજપને પણ ચૌધરી સમાજના વોટ એમને નથી મળ્યા. કેવી રીતે મળ્યા તમને ખબર? પરબતભાઈ પટેલ ઢીમા અને તડાવની સીટો ઉપર ગામડા ગામડે ઘરે ઘરે ફર્યા છે કે મત આપજો, હું આવ્યો છું, મત આપજો, હું આવ્યો છું, મત આપજો. ગેનીબેન એ રીતે ફર્યા હોત તો ગેનીબેને એમના ગામની અંદર અબાસણામાં મીટિંગ બોલાવી, બધા જ સમાજની અને એમના સમાજની મીટિંગ બોલાવીને કહ્યું હોત કે ભાઈ ગામ છે, ગામને હું વંદન કરું છું, પગે પડું છું, માફી માંગુ છું મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો. પરંતુ સમાજની વાત હશે સામે, પરંતુ મારી ઇજ્જતની વાત છે ને હું સાંસદ છું, ગામ પૂરતી તમે મારી ઇજ્જત રાખો, તો ગામ પૂરતી તો લોકો ઇજ્જત રાખે ને. કોઈ પણ સમાજનો આગેવાન કેમ ના હોય, એ સમાજના એ ગામમાં ઓછા કે વધતા મત કેમ ના હોય, અને એમાં એ સાંસદ હોય અને એ ગામના લોકોને કે, તો ગામ વિચારે કે ચલો ભાઈ સ્વરૂપજી સમાજના છે પણ એક ગામ હાટે કઈ ફરક નહીં પડે, કે એની બેન આપણને આટલું કીધું છે. તમે આ વાત કીધી ને, અમારા સંવાદદાતા ડીસાના જેના બનાસકાંઠાના પરેશ પઢિયારે પણ એ કહ્યું કે ગેનીબેને મોટી મોટી સભાઓ જરૂર કરી, હાજર પણ રહ્યા, પણ જે લોક સંપર્ક કરવો જોઈએ, જે ગામડાઓ ફરવા જોઈએ પોતે, એમાં કઈ ઉણપ રહી છે. કોઈ પણ નેતા છે ને એ ભાષણ કરે, પ્રવચન કરે, એનાથી વોટનું ધ્રુવીકરણ નથી થતું. વોટનું ધ્રુવીકરણ ગ્રાઉન્ડ ઉપર કામ કરવાથી થાય. તમે જુઓ જે આગળ પડતા નેતાઓ છે, જે બહુ ઊંચા લેવલના નેતાઓ છે, બધા ગ્રાઉન્ડ ઉપર કામ કરીને જ ગયા છે, અને જે ગ્રાઉન્ડ ઉપર કામ કરે ને એને જ નેતા કહેવાય. ભાષણો તો પ્રવક્તાઓ પણ કરી શકે, તો એના માટે નેતા નથી થતો. પણ જયારે નેતા માર્કેટમાં આવે અને એકલો પણ ગાડી લઈને ફરી વળે ને, એકલો ગાડી લઈને ગામડે ગામડે ફરી વળે ને તો પણ તે મત લઈ આવે ને, તો એ નેતા કહેવાય. તો પછી એવું ગ્રાઉન્ડ ઉપર કામ નહીં જોવા મળે. કદાચ એમને એવો ડર હોય કે બીજી વાર હું લડવા આવીશ ત્યારે સમાજ એમ કહેશે કે તમે સ્વરૂપજીના વિરુદ્ધમાં ફરતા હતા તો અમને મત નહીં આપો, તો પણ નિષ્ક્રિય રહ્યા હોય, અથવા તો કઈ પણ હોઈ શકે, એમના મનમાં શું હતું એ આપણે ન જાણી શકીએ. બાકી એમને ટિકિટ અપાવી હતી, એમને ટિકિટ અપાવવા માટે મહેનત પણ કરી હતી, તો પછી આપણે એવું બી ના કહી શકીએ કે એવો જાણી જોઈને ગુલાબસિંહને હરાવ્યા. પરંતુ ક્યાંક નું ક્યાંક કાચું કપાઈ ગયું, એમનાથી જાણી જોઈને કપાયું હોય, ઈરાદાપૂર્વક કપાયું હોય કે ભૂલથી પણ કાચું તો ક્યાંક કપાયું જ છે. કારણ કે કાચું ન કપાયું હોય તો સાંસદ લેવલના નેતાની હાલત ના હોય. કારણ કે તમે શંકરભાઈને જુઓ, શંકરભાઈનો આટલો વિરોધ થાય છે, આ થાય, તેમ છતાં પણ માર્કેટમાં આવ્યા અને 13,000 વોટ લઈ ગયા. તો હવે ચૌધરી સમાજના 40,000 50,000 વોટની અંદરથી પણ જો 13,000 કે 14,000 વોટ શંકરભાઈ લઈ જાય, તો ગેનીબેન કેમ ના લઈ શકે 25-26,000 વોટ ઠાકોર સમાજના? જો એ જ સ્ટ્રેટેજીથી એ જ રીતે કામ ઉતરે તો કેમ ના લઈ શકે? પટેલ સમાજ માટે જેવડા શંકરભાઈ છે, ઠાકોર સમાજ માટે એવડા ગેનીબેન છે, અને આજે પણ છે. આજે પણ જે આલોચના ગેનીબેનની થઈ રહી છે એ ઠાકોર સમાજને નથી ગમતું, પરંતુ એમની મજબૂરી થઈ ગઈ. એમને એ શું કરે, એમને જો આ સ્વરૂપજીએ ગમતા હતા, ગેનીબેને ગમતા હતા, હવે બે તો જીતવાના નથી. એમને સ્વરૂપજીને જીતાડવામાં ગેનીબેનને ખોયા તો ગેનીબેનની આલોચના થવાની. જો સ્વરૂપજી હારી ગયા હોત તો એમને સ્વરૂપજીને ખોવાના હતો, પરંતુ ગુલાબસિંહ જીત્યા હોત તો પણ વખાણ તો ગેનીબેન ના થવાના હતા, ગુલાબસિંહ નતા થવાના. હા, એટલે વાત ત્યાં આવીને અટકે છે કે તમારી જગ્યાએ તમારો ચહેરો લડાવો છો, અને જો ચહેરો હારી જાય છે તો પછી જીતે છે તો પ્રશંસા તમારી થવાની, તો એ હારે છે તો આલોચના પણ તમારી થવાની છે. સ્વરૂપજી હાર્યા હોત તો વખાણ અત્યારે જે સ્વરૂપજી જીત્યા ને જે વખાણ શંકરભાઈના ને અલ્પેશ ઠાકોરના થઈ રહ્યા,
તો એ અલ્પેશભાઈના અને શંકરભાઈના જ ત્યાં થવાનું હતી આલોચના, સ્વરૂપજીની આલોચના ના થત. દિલ આ વખતે ચૌધરી સમાજે જબરું મન બનાવ્યું, કારણ કે તમે જુઓ ચૌધરી ઉમેદવાર હતા, આમ છતાં પણ ચૌધરી ઉમેદવારને 90% થી ઉપર 90% સુધી પણ મત નથી ગયા. એટલે સામાન્ય રીતે જે રીતે ઠાકોર સમાજ માટે વાત છે તેમ ચૌધરી સમાજ માટે પણ વાત હતી કે ભાઈ ચૌધરી સમાજના લોકો સમાજના ઉમેદવારને મત આપે, પણ આ વખતે અલગ જ જોવા મળ્યું. કદાચ તેમણે શંકરભાઈનું ભવિષ્ય જોયું હોય. હા, શંકરભાઈનું ભવિષ્ય પણ જોયું હોય ને બીજું ભવિષ્ય કરતા વધારે શું થયું, લોકો રહ્યા ને એ અમુક એમની વિચારધારાથી ચાલતા હોય છે, બરોબર. જો જે લોકોએ અપક્ષને મત આપ્યા એમને એવું વિચારીને આપ્યા કે માવજીભાઈ છે સમાજના છે, જીતે ન જીતે પણ સમાજની નાતે આપણે માવજીભાઈને મત આપવા પડે. પરંતુ જેમને મત સ્વરૂપજીને આપ્યા એને એમ વિચારીને આપ્યા કે આપણને લોકસભા ટાઈમે ગેનીબેને અને ગુલાબસિંહે હરાવ્યા હતા, તો એ બદલો લેવાનો આપણે મોકો મળ્યો છે, તો અત્યારે આપણે એ બદલો લઈ લઈએ. અને જો ગુલાબસિંહને એમને ચૌધરી સમાજથી એટલી આશા પણ નથી, કારણ કે એ લોકોનો જે ચૂંટણી પ્રચાર રહ્યો છે, જે રણનીતિ રહી છે, એ હંમેશા એવી રહી છે કે જેમાં ડેરી, બેંક, શંકરભાઈ આ બધું ટાર્ગેટ બિંદુ પર રહ્યું છે. એટલે આ બધું ટાર્ગેટ બિંદુ ઉપર રહેવાથી ગેનીબેન અને ગુલાબસિંહ બંને જાણતા હતા કે ચૌધરી સમાજના વોટ તો જે માવજીબા લઈ જાય આપણો ફાયદાનો વિષય છે, બાકી ચૌધરી સમાજ ભાજપને આપશે પણ એમને નહીં આપે. કારણ કે એ લોકોનું જે નેરેટિવ જે રીતે ચૂંટણી લડવાનું હતું એ જોતા એમને ખુદને ખબર હતી, એટલે એમને ચૌધરી સમાજ જોડે જાજી આશા નહીં રાખી. ગુલાબસિંહે જે ઓકડા બહાર કાઢ્યા કે જે એમની લીડ કાઢી એમાં ચૌધરી સમાજના મત જ એમને ગણ્યા જ નહીં. એવું ગણ્યું જ નહીં કે 200 વોટે આવ્યા 500, કારણ કે એમને ખુદને ખબર હતી કે આપણે આ તો એટલે એમનું જે નેરેટિવ હતું એ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં કમ્પ્લીટ રહ્યા. પણ એમને જે આશા હતી કે આપણે ઠાકોર સમાજ માટે લડ્યા ગુલાબસિંહને, તો ઠાકોર સમાજ પણ આપણી હાથે રહેશે, કઈ નહીં તો 30% તો રહેશે ને. થોડું ગેનીબેનનો સાથ આપ્યો એ બદલ 30% 35% તો રહેશે, પરંતુ એ નેરેટિવમાં પણ હા ઠાકોર સમાજ રહ્યો છે, આપણે એવું નથી કહેતા કે નથી, પરંતુ જે નેરેટિવ એમનું હતું, જે એમને આશા હતી 35%ની 30%ની, એ આશા ક્યાંક ને ક્યાંક 20%, 22%, 25% જતા જતા અટકી ગઈ. એટલે 10%નું જે નુકસાન પડ્યું આવડા મોટા સમાજમાં 10%નું નુકસાન એટલે તમે શું સમજો, 5000 મતોનું પણ નુકસાન ગણો ને તો પણ બહુ મોટું નુકસાન થઈ જાય. ખાલી 1200-1300 મતની જ હાર જીત રહી છે, 2200-2300 મતે જીત્યા, તો 1300 મત આમથી આમ થઈ ગયા હોત, 1250 મત, તો પણ ગુલાબસિંહ જીતી જોત. તો હાર જીત કોઈ એટલી મોટી નથી રહી, કિસ્મતના ખેલમાં જ હાર જીત રહી છે. એટલા માટે વધારે એમના માટે અફસોસની વાત છે, કારણ કે થોડા મતોથી હારી ગયા. વધારે મતથી હારે 20,000 15,000 તો એ અફસોસ ના રહે કે ઘણું બધું કાચું કપાયું, પણ થોડા મતથી હારે તો એ વિશ્લેષણનો વિષય બને છે કે ક્યાં કાચું કપાયું. જી ભરતસિંહ, રાજપૂત ગામડાઓની વાત હતી કે ભાઈ ગુલાબસિંહને મત જશે, પરંતુ સમાચાર તો હવે તેવા સામે આવી રહ્યા છે જે પ્રકારે ગેનીબેનના ગામડામાંથી સ્વરૂપજીને મત ગયા એમ ગુલાબસિંહના ગામડામાંથી પણ સ્વરૂપજીને મત ગયા. શું કહેશો? દરેક જગ્યાએ એવું જ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના જે અત્યારે સૌરભજી વેગા સાથે ફરી રહ્યા છે, અમીરામભાઈ આસલ એમના જે ભુદેવ સમાજના ગામડાઓમાં છે, ખાસ કરીને ઘણા ગામડાઓમાં ગયા છે, રાપડી પાદર હોય, ધીમા હોય, ભાચલી હોય, અને પોતાના ખુદ ગામમાંથી માવજીમાને મોટી લીડ મળી છે. એટલે એવું જ થયું છે કે ભાઈ ગેનીબેનના ગામડામાંથી રાજપૂત સમાજના ગામડામાંથી યાર હું પહેલા પણ કહી ચુક્યો હતો કે છેલ્લે શંકરભાઈ ને પરબતભાઈ એક્ટિવ થયા, તેના લીધે એવું નથી કે ચૌધરી સમાજમાંથી શંકરભાઈ ચૌધરી સમાજમાંથી દસેદાર આસપાસ લાવ્યા. આપણે છેકથી પહેલેથી બોલી રહ્યા છે કે શંકરભાઈ દ્વારા 15,000 વોટ આમ તેમ લાવ્યા, કારણ કે જે છેલ્લામાં એમણે ભોદેવ સમાજની મિટિંગ કરી, રબારી સમાજની મિટિંગ કરી, અન્ય સમાજની મિટિંગ કરી, અને એમને રાજપૂત સમાજમાં પણ શંકરભાઈને સારા સંબંધ હોવાથી કંઈક ને કંઈક ભરતસિંહને પણ પ્રચારમાં મૂકવામાં આવ્યા. તો શંકરભાઈના લીધે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હોય, તો જે પરબતભાઈ એમાંના ચારિયાના પૂર્વ સાંસદ, એમને કારણ કે રાજકારણનો કીડો કહેવામાં આવે છે, છેલ્લા 30 વર્ષથી વાવથરાજમાં એમને ખબર હોય કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે, તેના લીધે કંઈક ને કંઈક દરેક સમાજમાંથી વોટ તો મળે જ છે. જી દિલ, આકોલીની વાત કરીએ તો આકોલીમાં માવજીભાઈના મત મળ્યા. જોકે આકોલીમાં તો અમારે આની પહેલા વાત થતી હતી ભમરાજી કે ભાઈ આકોલીના જ છે પોતે ઠાકરસિંહ રબારી, ને રબારી સમાજ ઉપર તો નજર હતી પહેલેથી જ લોકોની. જો આકુલી ગામના ધારો કે માવજીભાઈ હોય એટલે સ્વાભાવિક છે કે ઠાકરસિંહભાઈ લડતા હોય તો બરોબર છે, બાકી ઠાકરસિંહભાઈને મત ના મળે, કારણ કે ગામમાંથી અપક્ષ ઉમેદવાર લડતો એટલે ગામ તો એવું જ વિચારે કે ભાઈ ચલો ને જીતી જાય તો ઠીક, ન જીતે તો આપણે તો કહેવા ચાલશે કે તમને વોટ આપ્યા હતા. કારણ કે ગામનો કોઈ પણ રાજકીય આગેવાન લડતો હોય તો પછી ગામને એનો ફાયદો સીધી લીટીમાં થવાનો છે, તો પછી એ ગામ રહ્યું ને એના તરફ જ રહેવાનું છે. પછી એમાં ઠાકરસિંહભાઈ લડતા હોય, ગુલાબસિંહ લડતા હોય
કે કોઈ પણ નેતા લડતા હોય, તમે જુઓ બધા નેતાઓ લડ્યા, બધા નેતાઓની અંદર તમે જોઈ લો પોતપોતાના ગામમાં તો લગભગ મોટે ભાગે બધા નેતાઓને લીડ જ મળી છે, પરંતુ સારું એવું આકુલી ગામ એમના તરફી રહ્યું. એટલે એનું કારણ એવું હોઈ શકે કે ભાઈ દેસાઈ સમાજ હોય તો ત્યાં દેસાઈ સમાજ જોડે કરાવવો હોય માવજીભાઈનો. ઠાકરસિંહભાઈ રબારી પણ મતલબ થોડા ઘણા અંશે નારાજ તો હતા શરૂઆતની અંદર, પાછળથી કોઈ મને ખબર નથી, પરંતુ જે નારાજ હતા, પરંતુ ઠાકરસિંહભાઈ હવે કોઈને એવું તો કહેવા જઈ ન શકે કે ભાઈ તમે મત ના આપતા. અને આમ ભાઈ ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડની અંદર ગયા નથી, બરોબર. જે ગ્રાઉન્ડની અંદર દેહાઈ સમાજના નેતાઓ ગયા એ રઘુભાઈ અને એ બધા ગયા, પરંતુ દેહાઈ સમાજનું ઠાકરસિંહભાઈ શંકાની સૂઈ પર આવો, હું એવું નથી કહેતો કે ઠાકોરસિંહભાઈ ના આવો, પરંતુ દેહાઈ સમાજનું વોટ પેટર્ન એની જ રહી છે. જે કોંગ્રેસને મળતા હતા એ કોંગ્રેસને મળ્યા, ભાજપને મળતા હતા ભાજપના મળ્યા. એમાં કઈ એટલો બધો વધારો નથી થયો. એ કદાચ 1% કે 1% કે 2% આમ ઊંચા નીચું થયું હોય, બાકી એમ જ રહ્યું. તો પછી એ શંકાની સૂઈમાં આવે નહીં, કારણ કે જે રીતે પેટર્ન હતી સંસદમાં એ જ રીતે પેટર્ન રહી. પેટર્ન ક્યાં બદલાય? ઠાકોર સમાજમાં બદલાય પેટર્ન, અને ચૌધરી સમાજના ધાર્યા મત માવજીભાઈને મળ્યા. આ બે ફેક્ટરોના લીધે કોંગ્રેસ હારી ગયું. અને જે બધા જ લોકો સ્વીકારે છે, તો હવે જે પેટર્ન બદલાઈ નથી તો એમને તો શંકાની સૂઈ ઉપર આપણે લઈ ન શકીએ, પરંતુ જ્યાં પેટર્ન બદલાઈ છે એમને આપણે શંકાની સૂઈ ઉપર લઈ શકીએ. હા, આ જગ્યાએ જો દેહાઈ સમાજના પણ ઘણા બધા મત એ જતા રહ્યા હોત ભાજપમાં, તો આપણે ઠાકરસિંહભાઈને પણ અહીંયા અત્યારે લઈ લીધા હોત શંકાની સૂઈ ઉપર, કે એમનો પણ ક્યાંક રોલ હોઈ શકે છે, એમનું પણ ક્યાંક હોઈ શકે. હવે એમને જે ગ્રાઉન્ડ ઉપર દેખાયું નથી એ આપણે આધાર પુરાવા વગરની વાતચીત કરી કોઈ વ્યક્તિને આપણે બદનામ કરવાનું કામ ના કરવું જોઈએ, ચાહે પછી ઠાકરસિંહભાઈ હોય, ગેનીબેન હોય, સ્વરૂપજી હોય, ગુલાબસિંહ હોય કે શંકરભાઈ હોય, કોઈ પણ હોય. જી દિલુ, આ વખતે ભાભરની ચર્ચા તો સૌથી વધુ રહી, પણ તમે જુઓ 16મો રાઉન્ડ પૂરો થયો ને પછી જે મેચ જામી હતી, ખરેખર થોડી ગુલાબસિંહની લીડ હતી, પણ જે પ્રકારે સ્વરૂપજી આગળ નીકળી રહ્યા હતા, તમે પણ ત્યારે રાઉન્ડ જોતા હશો ને તમારું પણ ધ્યાન હશે, શું વિચારતા હતા ત્યારે? જે 16મા રાઉન્ડ પછી રાઉન્ડ શરૂ થયા, 23 રાઉન્ડ સુધીમાં શું વિચારતા હતા તમે? જો મને તો 16મો રાઉન્ડ જેવો આવ્યો ને એવી ખબર પડી ગઈ હતી. જો કે એ ટાઈમે પછી હું જમવાને એવું જતો રહ્યો હતો, એટલે મને હું ટીવીની અંદર લાઈવ નતો, બાકી મને 16મા રાઉન્ડ થી પરફેક્ટ ખબર પડી ગઈ હતી કે ગુલાબસિંહ હવે નહીં જીતી શકે. કારણ કે 16 રાઉન્ડ સુધી મેં એક જ કેસેટ વગાડી કે જો 15,000 થી વધારે લીડ હશે 16મા રાઉન્ડ સુધી તો જ ગુલાબસિંહ જીતી શકશે. 15,000 થી વધારે લીડ જો 16મા રાઉન્ડ સુધી ગુલાબસિંહ લેશે તો જ ગુલાબસિંહ જીતી શકશે. 15-17,000 ની લીડ લેશે તો જ ગુલાબસિંહ જીતી શકશે. કારણ કે એમાં જેવો 16મો રાઉન્ડ થયો ને જેવા 2,000-2,500 જેવા નીચે આવ્યા, એવી ખબર પડી ગઈ કે પેટર્ન આ પ્રમાણે છે વોટ થવાની, અને આ પ્રમાણેની પેટર્ન રહી તો હરેક રાઉન્ડમાં 2,000-2,500 2,000-2,500 માઇનસ જશે. કોઈમાં 2,000-2,500 3,000 સુધી ગુલાબસિંહ માઇનસ ગયા. તો એ તો ખુદ ગુલાબસિંહને પણ અંદાજો આવી ગયો હશે કે એક 16મા રાઉન્ડ પડતા કે જો 17મો 18મો 19મો બધા રાઉન્ડ આવું રહ્યો તો 2,000 નીચે જા તો 15,000 ની લીડ કપાઈ, અને એના પછી પણ 2,000 વધારે મળી ગયા. કારણ કે જે પેટર્ન જે હતી ને એ ત્યાં ભાભરનો અંદાજો બધાને હતો કે ભાભરમાં બીજેપીને લીડ છે, પરંતુ એ લીડ ક્યાંક ઓછી હોત કે જે 2,000 ની લીડ કપાવવા મળી, એ કદાચ 1,500 ની હોત, એ કદાચ 1,000 ની હોત, તો એવી આશા રાખી શકાય કે કદાચ 5,000-4,000 ગુલાબસિંહ જીતી શકે. પરંતુ સંપૂર્ણપણે જેમ થતું ધોવાણ એ જ રીતે થયું. વાવની ઇલેક્શનમાં 2017માં શંકરભાઈ 17,000 ની લીડ લઈને આવ્યા હતા અહીંયા, તો ગુલાબસિંહ તો 13,000 ની લીડ લઈને આવ્યા હતા ને 2,000 હારી ગયા. શંકરભાઈ 17,000 ની લીડ લઈને આવ્યા હતા ભાભર સીટી ઉઠીને, જેવા મીઠા અને સળવા જિલ્લા પંચાયતમાં બેઠા તો 17મા રાઉન્ડે શંકરભાઈ જતા રહ્યા હતા બૂથ મથક છોડી. કારણ કે એમને ખબર પડી ગઈ હતી એક જ રાઉન્ડની પેટર્ન જોઈ અને સીધા 3-4 હજાર વોટ ડાઉન આવો એટલે ખબર પડી જાય કે બધા ઠાકોર સમાજના ગામડા છે અને પેટર્ન આ જ રીતે રહી છે. જે રીતે આ બૂથ ખુલ્યા એવી રીતે બીજા બૂથ ખુલશે, તો પછી એ જતા રહ્યા હતા અને 17,000 થી માઇનસ થતા શંકરભાઈ 6,000 હારી ગયા હતા ઇલેક્શન. એટલે તમે વિચાર કરો કે જે એકતા છે, જે લોકોનું જે વોટ કરવાની પેટર્ન છે, એ ખાલી 2 જિલ્લા પંચાયતો અને 23 કિલોમીટરના વિસ્તારમાં એટલી તાકાત છે કે 107 કિલોમીટરના વિસ્તારના લોકોને એમને હરાવી દીધા. એ આપણે માનવું પડે, કારણ કે એ રીતે વોટોની પેટર્ન રહી છે. એટલે જ તો આપણે કહીએ કે ગેનીબેનના ગઢમાં જ કાચું કપાયું, ત્યાં જ તો લોચા પડ્યા. ત્યાં થોડુંક ચલો લીડ તો ત્યાં નથી મળવાની, ગેનીબેન શું કોઈ પણ ટ્રાય કરે, પરંતુ જે લીડ મળી એમાં થોડુંક ઓછું થયું હોત તો પણ થોડું ઘણું ફાયદામાં રહી શકો. પરંતુ હવે તો કેવું છે કે એક જે કપાયું અને જે જગ્યાએ કપાયું તો પછી શ્રેય આપણને મળતો હોય તો પછી બદનામી પણ આપણે ભોગવવી પડતી હોય છે. દિલુ, વાત એ હતી કે તમે જુઓ કે અલ્પેશ ઠાકોર પોતે
ભાભરમાં રહેતા હતા. ભાભરમાં એમણે ઘણું કામ કર્યું. ઠાકોર સેના જે છે ક્ષત્રિય ઠાકોર સેના એ પણ ભાભરમાં કામ કરતી હતી. જે ઠાકોર ધારાસભ્યો આવતા હતા, એ પછી લવિંગજી હોય, કેશાજી હોય, એ પણ ભાભરમાં સતત પ્રચાર કરતા હતા. હવે આ બધું જોઈને ગેનીબેને તો કઈક જોયું હશે ને કે ભાઈ આ લોકો આટલા બધા મેદાનમાં ઉતરી ગયા છે, સતત ભાભર પાછળ પડ્યા છે, તો એ સમયે અંદાજ ના આવ્યો કોંગ્રેસને કે પછી એમને એવું લાગતું હતું જે રીતે પત્રકારોને લોકો કહેતા હતા તેમ ઠાકોર સમાજના લોકોએ ગેનીબેન અને તેમના સમર્થકોને કહ્યું ના ના બેન તમારી સાથે જ છીએ? ના, એટલે બે વસ્તુ હોઈ શકે. એક વસ્તુ એ હોઈ શકે કે જે રીતે આ રીતે થતું હતું તો એ રીતે ગેનીબેન એક વિશ્વાસમાં પણ રહી ગયા હોય, બરોબર. કોઈ પણ છે ને એની સિક્કાની બે બાજુ હોય, કે કદાચ ઠાકોર સમાજ એમને ખુલ્લીને કહેતો હોય, બરોબર, કે ભાઈ અમે તમારી સાથે છીએ, રહીશું, તો એવો વિશ્વાસમાં પણ રહી ગયા હોય. પરંતુ વિશ્વાસમાં એ જે હોદ્દા ઉપર છે, જે જગ્યાએ છે, એ જગ્યાએ વિશ્વાસમાં રહેવાય નહીં, એમને કાચું ન કપાય. અને બીજું એવું પણ કારણ હોઈ શકે કે ક્યાંક એમને આઈડિયા આવી ગયો હોય કે સમાજ હાથે નહીં રહે, ખોટી હું સમાજને કહેવા જઈશ તો હું પણ બદનામ થઈશ, અને બીજી વાર મારે જયારે લડવાનું થશે ત્યારે સમાજ મારી સાથે નહીં રહે, એટલે સમાજમાં દુશ્મની મારે નથી મોરવી, એટલા માટે એમને ઢીલું કાપ્યું હોય. પરંતુ એમને એવો અંદાજ ના પણ હોય કે આટલું ઢીલું કાપવાથી આપણી આટલી બદનામી થઈ જશે અને આપણે સીટ પણ હારી જઈશું. પરંતુ જે પણ કારણ હોય એમાં ક્યાંક થોડું ઘણા જવાબદાર ગેનીબેન કહેવાય. કારણ કે એટલા માટે કહેવાય કે ગેનીબેન નો ગઢ હતો, ગેનીબેન હતું, ગેનીબેનના વિશ્વાસે તો ગુલાબજી લડવા આવ્યા હતા, ટિકિટ ગેનીબેન, તો બધું જ ગેનીબેન નું જ હતું. તો પછી ગેનીબેન થી કાચું કપાઈ જાય એ સારું ન લાગે. હજી ગુલાબજી થી કાચું કપાઈ જાય તો ચલો કે તો ભાઈ નવી સીટ ઉપર લડવા આવ્યા હતા તો કદાચ કપાઈ ગયું છે. પરંતુ ગેનીબેન ની તો સીટ હતી 10 ગેનીબેન ની જવાબદારી હતી ભાભર. ગેનીબેન ની જવાબદારીમાં જ ભાભરનું આખું બધું નેતૃત્વ થયું. તો પછી ગેનીબેન થી કાચું ન કપાવવું જોઈએ. એના માટે એમની ભૂલ થઈ હોય કે એમનું કોઈ પણ કેવી રીતે પણ થયું હોય, પણ એની જવાબદારી એમને લેવી પણ પડે અને સ્વીકારવી પડે. જી, ભરતસિંહ આપની પાસે આવી રહ્યો છું કે એ વાત યાદ આવે છે ઠાકરસિંહ રબારીની. જ્યારે ઠાકરસિંહ રબારી એવું બોલ્યા હતા કે ગુલાબની બેન ગેનીબેન, ત્યારે ઇસ્યુ અલગ હતો, મુદ્દો અલગ હતો, વિવાદ અલગ હતો, પણ અત્યારના એ સૂત્ર છે ને બંધ નથી બેસતું ભાભરમાં. જો ખરેખર ગુલાબના બેન ગેનીબેન હોત તો તમને લાગે છે કે ભાભરમાંથી આટલા ઓછા મત મળ્યા હોત? સાહેબ, પહેલા મેં એ જ કીધું છે ને કે ભાષણ ઉપર ઘણા દિલુભાઈ કેમ નથી, તમે ભાષણ ઉપર થતું હોય ઠાકરસિંહને જે ટિકિટ મળવા જે ગેનીબેન બોલ્યા કે ભાઈ ગુલાબનીબેન ગેનીબેન બાદ તમે ઠાકરસિંહભાઈના જે લોકસભામાં ભાષણો દેખ્યા એવું કોઈ ભડકાઉ ભાષણ પણ નથી આપ્યું કે લોકો આકર્ષિત થાય. અને વાત ગેનીબેને પણ ત્યાર પછી કોઈ એવું ભાષણ નથી આપ્યું કે ભાઈ મારો ભાઈ ગુલાબભાઈ, મારો નાનો ભાઈ ગુલાબભાઈ, જે આ લોકસભામાં ખાસ કરીને ભાષણો જોવા મળતા હતા, એ ભાષણ પણ નથી આપ્યું. કંઈક ને કંઈક આ જે કોંગ્રેસની હારનું કારણ ગેનીબેન જ દેખાઈ આવે છે. ધાર્મિકભાઈ જી, દિલુભાઈ છેલ્લી કોમેન્ટ, ત્યારબાદ આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. આ સમગ્ર ચૂંટણી જોઈ અને આપણે આ પહેલા પણ કહેતા હતા કે તમે પણ કહેતા હતા કે મેં ઘણી ચૂંટણી જોઈ પણ આવી ચૂંટણી નહીં જોઈ, ત્યારે પરિણામ નહોતું આવ્યું. હવે પરિણામ આવી ગયું છે. અત્યાર સુધીની તમામ ચૂંટણી સાથે સરખાવીને શું કહેશો? અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ સાથે સરખાવતા આ ચૂંટણીને આપણે આપીશું નંબર 1. એટલા માટે કે આવી ચૂંટણી ત્રિપાખીયો જંગ એવો હતો કે કોઈ વ્યક્તિ કોઈ કળી નતું શકતું, કોઈ નતું કહી શકતું કે ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે કે કોણ જીતશે. તમે વિચાર કરો કે મોટા મોટા પત્રકારોએ જે સર્વે કાઢ્યામાં અડધા પત્રકારો ભાજપ કહી રહ્યા હતા, અડધા કોંગ્રેસ કહી રહ્યા, તો અંદર ક્યાંક એવા પત્રકારો હતા 5-10 કે જેવું કહી રહ્યા હતા કે અપક્ષ પણ જીતશે. તો આવી રસાકસી વાળી વાત ક્યારે આવી નહીં. આના પહેલી અપક્ષ જીત્યા હતા માવજીભાઈ દેસાઈ, એ ચૂંટણી હતી. પરંતુ એમાં બંને ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ચૌધરી ઉમેદવાર હોવાથી ઘણા બધા લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈ બાજી મારી જશે. પરંતુ એ પણ કોઈને એવી ખબર નથી કે આટલી લીડથી મારશે. એમને એ વખતે લગભગ બાજી 36-35 હજારની લીડથી જીતી ગયા હતા. પરંતુ એનું કારણ હતું કે બંને એક જ સમાજના ઉમેદવાર હતા. આ તો બધું અલગ અલગ હતું. અપક્ષમાં ચૌધરી સમાજ, ભાજપમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસમાં રજપૂત સમાજ. તો કોઈ એવો અંદાજો ના મારી શક્યો કે આ ત્રિપાખીયા જંગની અંદર શું થઈ શકે. પરંતુ બે ફેક્ટરો થયા. એક્સપેક્ટેશન જે હતી એટલા ઠાકોર સમાજના લોકો કોંગ્રેસ સાથે ન રહ્યા, અને જેટલી એક્સપેક્ટેશન અપક્ષને હતી એટલા ચૌધરી સમાજના લોકો એ માવજીભાઈ સાથે ન રહ્યા. અને આ બે ફેક્ટર એ ભાજપના તરફી ગયા. બીજું કોઈ ફેક્ટર ભાજપને તરફી હતું નહીં. સર્વ સમાજની અંદરથી અત્યારે પણ હું તમને કહું, સર્વ સમાજની અંદરથી વધારે પડતા વોટ ગુલાબસિંહને મળ્યા. બોલો જી, હું એ કહી રહ્યો છું કે માવજીભાઈ 27,000 મત લઈને આવ્યા, તો આટલા મત તો અમીરા માસલ 2022 માં લઈને આવ્યા હતા અને એમનો સમાજ પણ નાનો હતો. હવે
આ પ્રકારનું ગણિત કે કાલ સવારે માવજીભાઈની સામે સવાલ થશે, કારણ કે તેમના મત તો એટલા ઓછા થઈ ગયા છે કે 2022ના અપક્ષ કેન્ડિડેટની સાથે આવી ગયા. હવે એમાં કારણ એ હતું કે અમીરમભાઈ આસલ જે લડ્યા ને એ વખતે બંને ઠાકોર સમાજના ઉમેદવાર હતા. જ્યારે સ્વરૂપજી ભાજપમાંથી લડતા હતા ને ગેનીબેન ઠાકોર સમાજમાં. જો એક જ સમાજના બે ઉમેદવાર કોઈ પણ જગ્યાએ લડતા હોય ને તો ત્રીજો અપક્ષ સમાજનો ઉમેદવાર ઉભો રહે. જો આ જગ્યાએ બે ઠાકોર સમાજના ઉમેદવાર લડ્યા હોત અને માવજીભાઈ અપક્ષમાં ઉભા રહ્યા તો હું તમને ગેરંટી આપું માવજીભાઈ જીતી જોત. બરાબર, ગેરંટી જીતી જોત. કારણ કે કોઈ પણ, પરંતુ આ તો રજપૂત સમાજ અને દલિત સમાજ અને માઇનોરિટી એ એમની રીતે એમનું સંગઠન રહ્યું. આ બાજુ ઠાકોર સમાજનું સંગઠન રહ્યું. આ બાજુ ચૌધરી સમાજનું જેવું સંગઠન ન રહ્યું. કારણ કે જો ચૌધરી સમાજનું તો કેવું થયું કે બધો કાં તો ભાજપની સાથે રહ્યો હોત તો સારું હતું, કાં તો પછી બધો માવજીભાઈની સાથે રહ્યો હોત તો સારું હતું. 50% ભાજપમાં વેચાયો, 50% માવજીમાં વેચાય. એટલે માવજીભાઈ પાટીલ સાહેબનો પાવર ઉતારવામાં સક્સેસ ન રહ્યા. ત્યાં પણ ચૌધરી સમાજને એ પણ નુકસાન પડ્યું. અને બીજું 25% ઠાકોર સમાજ સાથે રહ્યો કે સ્વરૂપજી સાથે રહ્યો તો ત્યાં પણ જેવી જો એવી નોંધ ના લેવરાય કે ઠીક છે શંકરભાઈ રહ્યા, શંકરભાઈ લાયા. પરંતુ જે એક તરફી કોઈ પણ કામ કર્યું હોત, આ તરફી કે તે તરફી, તો એક નોંધ લેવરાય કોઈ પણ સમાજની. અને એ નોંધ લેવાઈ હોત, 50,000 મત લેવરાઈ ગયા, ભાજપ હારી ગયો હોત તો 2027ની ટિકિટ ચૌધરી સમાજ કોઈ પણ એક પક્ષમાંથી દાવેદારીમાં 100% આવી ગઈ. પણ અત્યારે તો એ પણ મુશ્કેલ છે. એટલે કોઈ પણ સમાજ, ધારો કે આ ઠાકોર સમાજ છે, એને જો નુકસાન શું કર્યું, સ્વરૂપજીને જીતાડી દીધા, કોઈ વાત કરી વાંધો નહીં, જીતી ગયા. પરંતુ જે ગેનીબેન જે સાંસદમાં જીત્યા ત્યારે 2 લાખ, 2.5 લાખ વોટ ઠાકોર સમાજના મળ્યા તો 4.5 લાખ વોટ બીજી સમાજના મળ્યા. હવે બીજી સમાજમાં એક શંકા ઉત્પન્ન થઈ ગઈ કે આ લોકોને મત આપીએ પણ જયારે આપણો વારો આવે ત્યારે એ સમાજ નથી આપતી. તો એક જીતાડી તો નાખે સ્વરૂપજીને, પરંતુ એક એ લોકોની સમાજની ઇમેજ એ થોડી કટ્ટરતા તરફ વધારે જતી રહી. એટલે આવું ને આવું ક્યાંક ને ક્યાંક જુદા જમાનામાં ચૌધરી સમાજ સાથે થયેલું છે. તો પછી આવું કોઈ સમાજ સાથે થતું હોય છે તો પછી સમાજને મતલબ ભોગવવું પડતું. તો એ રીતે ચૌધરી સમાજે આ વખતે માવજીભાઈને બી આપ્યા અને ભાજપને આપ્યા, પણ એમને ભાગ પાડી દીધું. એમને એવું ના બતાવ્યું કે અમે કટ્ટરતા દાખવીએ છીએ. ના ભાઈ, અમે વિચારધારા સાથે પણ જઈ શકીએ છીએ. તો એ રીતે વિચારધારા સાથે ઠાકોરો ના ચાલે. તો આમ ક્યાંક જે પોઈન્ટ મુદ્દો નીકળે આના અંદરથી એ એવો નીકળે છે કે તમે જેવું કરણી એવી ભરણી. જેવું તમે કર્મ કરશો એવું તમને પાછલા ઇલેક્શનની અંદર જોવા મળશે. પાછળ તમારે ભોગવવું પડે છે. કર્મનો સિદ્ધાંત જ એવો છે કે તમે ગમે એ રીતે કર્યું હોય, આમ તેમ ગમે એ તમારા પગની અંદર આવે જ છે. તમે જો કે મતલબ ગેનીબેન માટે કરીને ગુલાબસિંહ ખૂબ બધો વિરોધ કરતા હતા, ડેરીઓની કરતા હતા, ત્યારબાદ બેંકોનો શંકરભાઈનો. તો એ જે ગેનીબેન માટે કરીને કરતા હતા, ગેનીબેન કરતા હતા એમને વાંધો ના આવે. ગેનીબેન આજે કરે તો વાંધો ના આવે. કેમ કે ગેનીબેનનો સમાજ મોટો, તો ગેનીબેનને વાંધો ના આવે. પરંતુ ગુલાબસિંહ એમની હાથે રહીને કરતા હતા તો ગુલાબસિંહને એવી આશા હશે ને કે ચલો આપણે આમનો વિરોધ કરીએ, ચૌધરીઓનો તો છોડો, એ તો નહીં સાથ આપે, પણ આપણને ઠાકોર સમાજનો સાથ મળશે એવી આશા તો એમને હોય જ. પરંતુ એ આશા ઉપર પણ ઠાકોર સમાજે જયારે એમનો વારો આવ્યો ત્યારે ઠાકોર સમાજે એવું વિચાર્યું કે ગેનીબેન માટે કરીને શંકરભાઈથી દુશ્મની લીધી, ઘણી બધી દુશ્મની કરી, લાવો હવે આપણે ગુલાબસિંહને સાથ આપીએ. ના આપ્યો ને તો જયારે સમાજવાળી વાત આવે છે ત્યારે આ જાતિવાદ એટલો હાવી થઈ જાય છે કે પછી આ બધાને આ નુકસાન ભોગવવું પડતું હોય. એટલે પોતાના માટે આપણે ગમે કરીએ એ ચાલે, કોઈ માટે કરીને કોઈ જોડે રાજકારણની અંદર ગમે તારે નેતાઓ કરી દેતા હોય તો પછી પાછળથી કર્મ જે છે એ તમને પગમાં આવે છે અને નડે છે. એવું ઘણીવાર શંકરભાઈને પણ થયું છે. શંકરભાઈએ જો અત્યારે કરી દીધું, ચૌધરી સમાજને બોલાવીને ભાજપ તરફી કરી દીધું, તો અત્યારે તો બધા વાહવાહી જ કરશે. શંકરભાઈએ ગેમ પલટી નાખીને શંકરભાઈ આમ કરી. પરંતુ શંકરભાઈને જે દિવસે લડવાનું આવશે એ દિવસે માવજીભાઈ વાળા લોકો એમ કહેશે કે હા, તમે એ ટાઈમે અમને નડ્યા હતા, અમે આજે બદલો લઈશું. તો આ બધી જે વાત છે ને એ બધું રાઉન્ડ ફિગર કર્મમાં ફરી ફરીને તમારા આજુબાજુ જ આવે છે. કર્મ જે તમે કરો છો એ કર્મ તમારી ફરીને તમારી આજુબાજુ આવે છે ને આનું ફળ ગમે એવા વ્યક્તિઓને ભોગવવું પડતું હોય, પછી એ સક્સેસ હોય કે અનસક્સેસ હોય. જી દિલુ, પણ એક વાત તો જોઈ કે ભૂતકાળની ચૂંટણી અને અત્યારની ચૂંટણી નેતાઓને ડર, એક નિવેદન જોઈ વિચારીને બોલવું એ દર્શાવે છે કે વાવ હોય કે પછી થરાદ હોય કે આજુબાજુ બનાસકાંઠાની જનતા છે ને કોઈને ભૂલતી નથી. આ બનાસકાંઠાની જનતા ભવિષ્યમાં જામા પટેલને નહીં ભૂલે કે જેને ફોર્મ પાછું ખેંચી લીધું માવજીભાઈ માટે. ને આ લોકો તમે કીધું એ મુજબ કે શંકરભાઈ ચૌધરીને આવનાર સમયમાં માવજીભાઈના સમર્થકો નડી શકે, આવનાર સમયમાં ક્ષત્રિય સમાજના લોકો પછી ગેનીબેન માટે કઈ પ્રકારનું મતદાન કરાશે એ પણ જોવા જેવું છે. એટલે મૂળ વાત તો એ છે કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે લોકો શું છે, લોકો તો ભૂલી જાય, 2 મહિના 3 મહિનામાં ભૂલી જશે, પણ એવું નથી. આ વિસ્તારમાં લોકો વર્ષો સુધી યાદ રાખે છે. વર્ષો પછી પાછા નેતાઓ જયારે યાદ અપાવે
ત્યારે એનો હોકારો, લોકોનો હોકારો પણ તેવો હોય છે કે આ અમને યાદ છે ને અમે તમને જ મત આપવાના છીએ. આપ અમારી સાથે જોડાયા બંને, તે બદલ ખૂબ ખૂબ આભાર બંને. ધન્યવાદ. જી આભાર કાર્તિકભાઈ. થેન્ક યુ. તો આપણે ઘણા સમયથી ચર્ચા કરતા હતા, આખરે એ વિશ્લેષણ સુધી આવી જ ગયા કે ચૂંટણીનું પરિણામ શું આવ્યું અને તેમાં કયા સમીકરણ કામ કર્યા. આ વખતે ચૂંટણીનું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક રહ્યું, પરંતુ મૂળ વાત તો ભાભરની હતી અને ભાભરની આપણે ચર્ચા કરી લીધી આજે કે શું થયું. હવે આ ચર્ચા અહીં પૂરી થાય છે, પરંતુ સવાલ ગેનીબેન ઉપર આવનારા સમયમાં થતા રહેશે અને કોંગ્રેસની અંદર હવે શું સ્થિતિ સર્જાય છે, કારણ કે જે પ્રકારે ચર્ચા કરી તે મુજબ ગુલાબસિંહે આજ સુધી ગેનીબેન માટે ઘણું કામ કર્યું. ઠાકોર સમાજની તરફેણમાં ઘણા નિવેદન આપ્યા, પણ અત્યારના ઠાકોર સમાજે તેને સાથ ના આપ્યો. જ્યારે ગુલાબસિંહ લડતા હતા તે સમયે કદાચ સ્વરૂપજી ઠાકોર પણ એક ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભરીને બહાર આવતા હતા, પરંતુ એ સ્થિતિ હજુ સુધી નહોતા. ઠીક છે, ઠાકોર સમાજે અત્યારના સ્વરૂપજીનો સાથ આપવાનું પસંદ કર્યું છે, પરંતુ આવનાર સમયમાં શું થાય છે જોવાનું રહેશે. મેં પહેલા પણ કીધું એમ આ લોકો બનાસકાંઠાની જનતા છે એ ભૂલતી નથી, લોકોને પણ ભૂલતી નથી, નેતાઓને પણ ભૂલતી નથી, નેતાઓના નિવેદનને પણ નથી ભૂલતી, તેણે કોને સાથ આપ્યો, કોની માટે કામ કર્યું એ પણ નથી ભૂલતી. આ માટે તો તમે જોશો ને કે પછી કેશાજી ચૌહાણે લોકસભામાં રેખાબેનનું નામ કેમ ના લીધું, પછી ગુમાનસિંહના ગામડામાંથી કેમ મત કોંગ્રેસને ગયા. આવા ઘણા સવાલો આપણને થાય કે શું નારાજગી હોઈ શકે, પણ આ બધી સ્થિતિ છે ત્યાંની, અને ત્યાંના લોકો જે પ્રકારના છે એ મુજબ નેતા વર્તણૂક કરતા હોય છે. ગુજરાત તક જોતા રહો. આવનાર સમયમાં હજુ પણ ચૂંટણી આવશે, તેનું પણ એનાલિસિસ આ પ્રકારે કરશું, તેની પણ પાછળ આ પ્રકારે જ પડીશું અને પરિણામ આવે ત્યાં સુધી રહીશું. ગુજરાત તક જોતા રહેજો. આ ચર્ચા પસંદ આવી હોય દિલુ ચૌધરી સાથે, ભરતસિંહ રાજપૂત સાથેની, તેમની વાતો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એમના નામ સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.